વડોદરા મહાનગરપાલિકાના બજેટને મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2023 અને 24ના 5327.67 કરોડના રિવાઇઝ બજેટ અને વર્ષ 2024 ને 25ના 5558.86 કરોડના ડ્રાફ્ટ બજેટને આજે સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી. મંજૂર કરેલા બજેટને મુદ્દે વડોદરાના પ્રાથમિક નાગરિક મેયર પિંકીબેન સોની દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર, સમિતિના અધ્યક્ષ, સમિતિના સભ્યો સહિત તમામનો બજેટ મંજૂર થવા પર આભાર વ્યક્ત કર્યો હતો અને બજેટના વડોદરા શહેરની સુખાકારી માટે અને વિકાસને ગતિ આપનારું ગણાવ્યું છે. જ્યારે બીજી તરફ વિપક્ષ દ્વારા 453 જેટલી દરખાસ્તો બજેટમાં મૂકવામાં આવી હતી, જેને શાસક પક્ષ દ્વારા બહુમતીના જોરે તમામ દરખાસ્તોને નામંજૂર કરવામાં આવી હતી. જે મુદ્દે પ્રતિક્રિયા આપતા વિરોધ પક્ષના નેતા અમીરાવતે જણાવ્યું હતું કે અમારા દ્વારા મૂકવામાં આવેલ દરખાસ્તો પ્રજાલક્ષી અને વડોદરા શહેરના નાગરિકોની સુખાકારી માટે હતી, પરંતુ બહુમતીના જોરે શાસક પક્ષના દ્વારા તેઓને નામંજૂર કરાઈ છે. જે શિક્ષણ સમિતિની એક દરખાસ્ત છે, મૂળ દરખાસ્ત છે, તેને પણ મંજૂર કરવામાં આવી છે. તો લગભગ 454 દરખાસ્તો જે ચડાવવામાં આવી હતી, વિરોધમાં દરખાસ્તો ચડાવવામાં આવી હતી, તો તે પણ મતદાન કરી અને વધુ મતોથી નામંજૂર કરવામાં આવી છે. આ સાથે હું વડોદરા શહેરના નાગરિકોને સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારા સૌ સાથી કાઉન્સિલરશ્રીઓ, કમિશનરશ્રી, ચેરમેનશ્રી અને અધિકારીશ્રીઓ સૌને આ બજેટના એમના ઉત્તમ સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું.